તો મિત્રો તમે પણ ગુજરાત સરકારનું જે પંચાયત વિભાગ છે તેમાં નોકરી કરવા માંગતા હોય તો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 500 જેટલી જગ્યા પર ગ્રામ સેવક વર્ગ 3 ની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 16 એપ્રિલ 2026 થી શરૂ કરવામાં આવેલા છે। 16 એપ્રિલ 2026 થી લઈ અને 7 મે 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 7/5/2026 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 7/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ખેતીવાડી અથવા તો બાગાયતમાં બીએસસી અથવા તો બીટેક કે બીઈ ની ડિગ્રી છે તે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો એ જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે અને અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। એ મિત્રો ઉમેદવારોનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।